મીડિયાઓના અહેવાલના આધારે વિસાવદરની પેટા ચૂંટણીનું એક રાજકીય પૃથ્થકરણ કરું છું. માત્ર ને માત્ર મીડિયાઓના અહેવાલના આધારે છે, પરંતુ તથ્યવાળું છે. આ પેટા ચૂંટણી મતદારો માટે ક્રૂર મશ્કરી છે. ચીનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. વિસાવદરની આ પેટા ચૂંટણીમાં બે જે રાજકીય પક્ષો સાથે મેળ નથી, લગભગ ઉત્તર દક્ષિણ જેટલો મતભેદ છે, પરંતુ ચૂંટણીઓ જીતવા માટે બે પક્ષો એક થઈ અને ત્રીજા પક્ષને હરાવવાના પેતરા કરે છે. અહીંયા ત્રિપક્ષીય જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ ત્રણેય પક્ષો વચ્ચે એક જંગ છે. જો સરવાળો કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જો મત ભેગા કરવામાં આવે તો 100% રીતે ભાજપ હારે, અથવા તો ભાજપ અને આમ આદમી પાર્ટી એક થાય તો કોંગ્રેસ પણ હારે, અથવા ભાજપ અને કોંગ્રેસ એક થાય તો આમ આદમી પાર્ટી હારે. આ એક પરિસ્થિતિ છે. આ ચૂંટણી જીતવા માટે થઈને રાજકીય પક્ષના નેતાઓ, એટલે બહારથી આવેલા મહત્વના નેતાઓ કાવા દાવા રમે છે અને અંદર ખાને સેટિંગ કરી રહ્યા છે. ત્રીજા પક્ષને હરાવવા માટે સેટિંગ કરી રહ્યા છે. કયો ત્રીજો પક્ષ છે એની મીડિયાએ ફોડ પાડ્યો નથી, પણ આપણે અનુમાન કરી શકાય કે અત્યાર સુધીમાં ભાજપની બી ટીમ તરીકે કઈ પાર્ટીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો એવા અનુમાન થઈ શકે, પણ એવા અનુમાન જાહેરમાં કરી શકાય નહીં. આ એક હાઈ પ્રોફાઇલ ચૂંટણી થઈ ગઈ છે. હાઈ પ્રોફાઇલ એટલા માટે કે મતદારોના મતની પવિત્ર ખલાસ થઈ ગઈ છે. મતદારોનો પવિત્ર મત રહ્યો નથી, પરંતુ બે રાજકીય પક્ષોના સેટિંગથી મુખ્ય રાજકીય પક્ષ જીતે એવી શક્યતાઓ છે. જે પક્ષને આજે લોકો નકારે છે એ પક્ષની કદાચ જીત નક્કી છે એવું પણ ગણી શકાય. એટલે મતદારોની પવિત્રતા કોઈ લોકશાહીમાં રહી નથી. આ રાજકીય પક્ષોએ આપણી લોકશાહીને ખતમ કરી નાખી છે. માત્ર ને માત્ર નાણાકીય સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે. બે રાજકીય પક્ષો એક થાય તો એક મહત્વનો પક્ષ તો ચોક્કસ ચૂંટાય, બાકીના પક્ષને નાણાકીય ખૂબ પૈસાઓ મળે એ જ પણ ચોક્કસ છે, અને ભવિષ્યમાં એને ક્યાંક સારા રાજકીય લાભો પણ મળે. આવું એક ચોક્કસ પ્રમાણે અત્યારના પરિબળો કામ કરે છે. અને સૌથી અગત્યની વાત એ છે, આપણે લોકશાહીને લાયક નથી. આપણા મતદારો પાસે શૈક્ષણિક એટલે કેળવણી નથી, અને શિક્ષણમાં જે જાતની લોકશાહીની વાતો અને લોકશાહીની રીત રસમ શીખવવામાં આવતી હોય છે એ પૈકીનું કંઈ પણ શિક્ષણમાં આવતું નથી. પરીક્ષાઓ પાસ કરવા માટેનું આપણું શિક્ષણ છે, નાગરિકોને તૈયાર કરવા માટેનું આપણું શિક્ષણ નથી. કમનસીબી એ છે કે આપણા નાગરિકો, આપણા મતદારો ખરેખર, ફરીવાર કહું છું કે લોકશાહીના લાયક નથી, છતાં આ દેશમાં લોકશાહી છે. એટલે આ દેશના અભણ નથી કહેતો, પણ લાલચુ શબ્દ વાપરું છું. જ્ઞાતિના આધારે સ્થાનિક નેતાઓની નેતાગીરી પ્રમાણે મતદાન કરે છે. ગરીબ માણસોને દારૂની બોટલ આપે છે. એક મતના 500, 1000, 1500, 2000 એવા ચૂકવાય છે અને મત ખરીદાય છે. આ આપણા લોકશાહીની ક્રૂર મશ્કરી છે. દિલ્હીમાં બેઠા રાજકીય પક્ષોના આગેવાનો, નેતાઓ જો દિલ્હીમાં બેઠા છે, ત્રણ પક્ષના નેતાઓ દિલ્હીમાં બેઠા છે, ત્યાં બેસીને સેટિંગ થઈ છે, અને અહીંના ઉમેદવારો ચાવી ભરેલા રમકડા જેવું કામ કરે છે. આમ કઠપૂતળી જેવું કામ કરે છે. જેમ દિલ્હીના
શાસકો, દિલ્હીના નેતાઓ નચાવે એમ અહીંના ઉમેદવારો અને લોકો નાચે છે. એક યાદ રાખવું જોઈએ કે વિસાવદર એક ચૂંટણી, એક મતદાન મથક અથવા તો કહીએ એ ધારાસભાનું મથક એ અગત્યનું છે. એક વખત કેશુભાઈ પટેલ આ વિસાવદરની ચૂંટણીમાંથી જીત્યા. એટલે આ વિધાનસભાની ચૂંટણી ખૂબ જ અગત્યની ગણી શકાય, રિમાર્કેબલ ગણી શકાય. અને આ કેશુભાઈ આપણી વચ્ચે તો નથી જ, પણ કેશુભાઈને સત્તા ઉપરથી કાઢી મૂકવા માટે એવા શબ્દો વાપરું છું. એક બાજુ ધક્કો મારીને હડસેલવા માટે એવા શબ્દો વાપરું છું. એ શંકરસિંહ વાઘેલાએ કર્યા હતા. ખેડૂતોની સરકાર હતી, કેશુભાઈની સરકાર હતી, એને કાઢી અને શંકરસિંહ વાઘેલા સત્તા ઉપર આવ્યા હતા. મતદારો કદાચ આ ભૂલી ગયા છે, નવા મતદારો, પણ એને યાદ દેવડાવું છું. એ કદાચ શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ અહીંયા પોતાના ઉમેદવારને મૂકે, બહુ ખ્યાલ નથી મૂક્યા છે કે નહીં, પણ રાજકીય પક્ષ તરીકે મૂકે પણ ખરી, એવી વારંવાર મીડિયાઓમાં સાંભળ્યું પણ છે, વાંચ્યું પણ છે. તો રાજકારણની પવિત્રતા તો નથી જ, મતદારોની અણસમજ છે, લાલચો છે. ઘણા મારા ખેડૂત મિત્રો, આગેવાનો વિસાવદરમાં અને વિસાવદરની આસપાસના તાલુકાઓમાં છે, એની પાસે રાજકીય સમજણ નથી. એક વખત કોંગ્રેસમાં ગયા હોય તો પછી કોંગ્રેસના વફાદાર રહે છે, પણ કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું એ ક્યારે એને પૂછું છું ત્યારે એ જવાબ નથી આપી શકતા. પણ અમે એકવાર કોંગ્રેસમાં ગયા છીએ, બંધાઈ ગયા છીએ, એટલે અમે આ પક્ષને છોડી ન શકીએ, એટલે મારા શબ્દોમાં કહીએ તો એના ગુલામ બની ગયા છે. અને ઘણીવાર રાજકીય પક્ષના નેતાઓ જ્યારે સેન્સિટિવ ગીર વખતે કૂદી પડ્યા હતા, એ ખબર છે કે સેન્સિટિવ ગીરનો મુદ્દો અટકી શકે એમ નથી, કારણ કે મોદી સાહેબની એક મહત્વાકાંક્ષા છે, અને એ મહત્વાકાંક્ષા અદાણીને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ માટે છે. અને જ્યાં અદાણીને અંબાણીનો રસ આવે, એનું હિત આવે, ત્યારે કોઈ સંજોગોમાં નરેન્દ્રભાઈ નમતું જોકે નહીં. આ આપણા રાજકીય પક્ષો જાણે છે, છતાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ કૂદી પડ્યા હતા કે જાણે અમે સેન્સિટિવ ગીરને બંધ કરાવી દઈશું. એવા તીખા ભાષણો આપતા હતા, લોકોના ઉશ્કેરતા હતા, લોકોના માણસને જીતવા માટે પ્રયત્નો કરતા હતા. આ આપણા રાજકીય નેતાઓની એક કુનેહ છે કે ખેડૂતોને જે શક્ય નથી એવા પ્રશ્નના મુદ્દાને ચગાવે છે. એ ચગાવી અને એની એક લાગણી જીતવા માટે પ્રયત્ન કરે છે, જે ચૂંટણી વખતે કામ આવે છે. તો સેન્સિટિવ ગીર વખતે ઘણા મેં વિડીયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે સેન્સિટિવ ગીરનો મુદ્દો અટકી શકે એમ નથી, કારણ કે એ બે મોટા ઉદ્યોગપતિઓના રસ છે, રાજકીય નેતાઓના પણ રસ છે, એની જમીનો ત્યાં છે. અને એટલા માટે ગીરની તમામ સત્તાઓ, સેન્સિટિવ ઝોનની તમામ સત્તાઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વડાને આપી છે. કલેક્ટર પાસેથી લઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી દીધી છે. તો આવી પરિસ્થિતિમાં સેન્સિટિવ ગીર અટકી શકે નહીં, અને રાજકીય પક્ષના નેતાઓ એટલા અબૂધ નથી, આ સમજણ ધરાવે છે, છતાં કૂદી પડ્યા છે. શું કામ કૂદી પડ્યા હતા? કારણ કે લોક લાગણી આ ચૂંટણી વખતે કામ આવે. ઘણા ત્યાંના સ્થાનિક નેતાઓને પણ સમજાવ્યા હતા, પણ નેતાઓને તો એ વખતે પોતાના નામ જાહેર થાય એમાં જ રસ હતો, ખેડૂતોના પ્રશ્નોમાં રસ નથી, અને ખેડૂતો પાસે એ સમજણ પણ નથી. તો આ પરિસ્થિતિ વિસાવદરની ચૂંટણીમાં છે. મતદારો કેટલું સમજશે એનું કંઈ કહી શકતો નથી, કારણ કે મતદારો છે એમાંથી ઘણા રાજકીય પક્ષોના અનુસરે છે. મારી ભાષામાં કહું તો એના સંપૂર્ણપણે ગુલામ છે. રાજકીય પક્ષ ખોટું કરતા હોય તો એને અટકાવવી અને એનાથી વિરુદ્ધ જવા માટે કોઈ તૈયાર નથી. પૈસા અને લાલચ આ બે મહત્વના પરિબળો ચૂંટણીમાં છે, અને પરિણામે એ આવે છે કે આપણી દેશમાં ખરેખર સાચી લોકશાહી ક્યારે સ્થપાશે
એ કંઈ નક્કી કરી શકતા નથી. અને એક પરિસ્થિતિ જોઈ રહ્યો છું કે આના પરિસ્થિતિ રહેશે તો ગીર વિસ્તારની વિસાવદર તાલુકાની ઘણી જમીનો ઉદ્યોગપતિઓ ધીમે ધીમે પચાવવી પડશે, ખેડૂતોને વેચવા માટે મજબૂર કરશે, અને એ જ ખેડૂતોએ એની પોતાની વેચેલી જમીનમાં મજૂરી કરવા જવું પડશે, અને એના બાળકોનો અંધારમય ભાવિ છે. જો ખેડૂતો આટલી જ વાત સમજે અને પોતાની સ્વબુદ્ધિથી મતદાન કરે, અને ન કરવું હોય તો નોટા જેવું એક પ્રબળ હથિયાર તો આપ્યું છે, પોતાનો વિરોધ નોંધાવવા માટે નોટાને મત આપો. હું એમ નથી કહેતો કે નોટાને મત આપો, પણ વિકલ્પ ચૂંટણી કમિશનરે ચૂંટણી વિભાગે આપ્યો છે, તો આપણે કાયદેસર છે તેનો ઉપયોગ કરી શકાય. અને રાજકીય પક્ષોને એને વાસ્તવિકતાની ખબર પાડી દેવી જોઈએ. હિન્દુત્વના નામે મત ન આપતા. બે રાજકીય પક્ષો એક થાય અંદર ખાને મીડિયાના રિપોર્ટ પ્રમાણે લોકો જાણી ગયા છે, એ બે એક ભેગા થાય એને પણ મત ન આપતા. ત્યારે ત્રીજો પક્ષ જે હોય એને મત આપો એમ નથી કહેતા, પણ એને બદલે તમારો સ્થાનિક ઉમેદવાર શબ્દ વાપરું છું, અપક્ષ ઉમેદવારની વાત કરું છું. સ્થાનિક તો બંને ઉમેદવાર હશે, પણ હું માનું ત્યાં સુધી આમ આદમીનો પાર્ટીનો ઉમેદવાર એ સ્થાનિક નથી. તો અપક્ષ હોય અને સ્થાનિક ઉમેદવાર હોય અને તમારા માટે કામ કરી શકે એવો ઉમેદવાર હોય તો એને ચોક્કસ જીતાડો, એને મદદ કરો, અને લોકશાહીની પવિત્રતા જાળવી રાખો. નક્કી તમારે કરવાનું છે. લોકશાહી ટકાવી રાખવી છે કે લોકશાહીના નામે, ચૂંટણીના નામે તમારે કઠપૂતળીના રમકડાની જેમ જીવવું છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.